અમદાવાદના ફ્લાવર શોની સામે સિંગાપોરનો ફ્લાવર શોનો ચણો પણ ના આવે। 50 દેશોના ફ્લાવર મુકાયા, એનઆરઆઈ સહિતના લોકો જોવા આવ્યા છે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન થઈ ચૂક્યું છે, ત્યારે દેશ વિદેશમાંથી એનઆરઆઈ સહિતના લોકો ફ્લાવર શો જોવા અમદાવાદ આવી રહ્યા છે। ફ્લાવર શોની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં એએમસી દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે। 50 દેશોના વિવિધ વેરાયટીઓના ફ્લાવર અહીં મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને દર વર્ષ કરતાં આ વર્ષે પણ ફ્લાવર શો ઘણો અપગ્રેડ છે, જેની સામે સિંગાપોર, ન્યૂઝીલેન્ડ સહિતના અલગ અલગ દેશોના ફ્લાવર શો પણ ચણાના ભાવે વેચાઈ રહ્યા છે। આવું સુંદર મજાનું અમદાવાદનું ફ્લાવર શો આ વખતે બનાવવામાં આવ્યું છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન થયું છે। છેલ્લા 10 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા અહીંયા ફ્લાવર શોનું આયોજન થતું હોય છે, ત્યારે 50 કન્ટ્રીઓના ફ્લાવર અહીંયા લાવવામાં આવે છે। અત્યારે જે વાત થઈ રહી છે ફ્લાવર શોની, તો સિંગાપોર, ન્યૂઝીલેન્ડ, કેનેડા સહિત જગ્યાએ પણ ફ્લાવર શો થાય છે, પણ એની કરતાં પણ સારું ગુજરાતમાં અહીંયા અમદાવાદમાં ફ્લાવર શો થયું છે। ખાસ કરીને એની જો ક્લીનનેસ છે, એની ચોખ્ખાઈ છે, અહીંના બેસવા માટે બાકડા છે, પીવાનું પાણી છે, ને જે ફ્લાવરોને જે અમદાવાદના જે તડકામાં મેન્ટેન રાખવામાં આવ્યા છે, એવું પહેલીવાર બન્યું છે। અહીંયા સમગ્ર દેશના નહીં પરંતુ વિદેશના નાગરિકોને પણ અહીંયા આવવા માટે અપીલ કરીએ છીએ, કારણ કે પહેલું એવું ગુજરાતનું ફ્લાવર શો છે જે સમગ્ર વિશ્વમાં નામ કમાઈ રહ્યું છે। અમારી સાથે અહીંના પ્રેક્ષકો જોડાઈ ગયા છે। આપનું નામ જણાવો। જય શ્રીબેન। તમે અહીંયા ફ્લાવર શોમાં આજે ઉપસ્થિત છો, કેવું લાગી રહ્યું છે, શું વિશેષ? બહુ સરસ છે। અલગ અલગ જાતના ફૂલ છે, અલગ અલગ ડેકોરેટ છે, અને ફૂલને મેન્ટેન સારી રીતે રાખ્યા છે, અને બહુ મજા આવે જોવાનું, બાળકો સાથે જોવાની મજા આવે છે। આપ ક્યાંથી આવ્યા છો? અમે બોટાદથી। ઓકે, પહેલી વખત અહીંયા આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ જ તે। ઓકે, કેવું સરસ લાગે છે? હા, બહુ સરસ છે, આવા જેવું છે, એમ મજા આવે, અને વાતાવરણ એ સારું અને કંઈક ન્યૂ એમ, અને આ નેચર કહેવાય ને, કુદરતીમાં વધારે મજા આવે એમ। તો ખાસ ફ્લાવર શો જોવા રિવરફ્રન્ટ ને બધું મોસ્ટલી। તો તમે સ્પેશિયલ જોવા આવ્યા છો કે ફરવા આવ્યા હતા ને ફ્લાવર શોમાં આવી ગયા? બધું જ તે ફ્લાવર શો સ્પેશિયલી ફરવા માટે જ આવ્યા છે। ફ્લાવર શો નું હા, બધું નક્કી કરીને જ તે। અચ્છા, તમને કોણે જાણકારી આપી હતી બોટાદ? ખ્યાલ જ હોય ને। ટાઈમ આવ્યો તો? હા, ફર્સ્ટ ટાઈમ। તો જે રીતે અમારી સાથે બીજા પ્રેક્ષક જોડાયા છે, આપનું નામ શું છે? જે રીતે હાલ અહીંયા તમામ લોકો, અહીંયા અમુક લોકો મીડિયાથી અચકાતા હોય છે, પણ અમારી સાથે બીજા, આપનું નામ શું છે? હર્ષ। હર્ષભાઈ, કેટલા વર્ષથી તમે આવો છો ફ્લાવર? અમે છેલ્લા 5 વર્ષથી આવું છું। શું નવીન છે આ વખતે? 5 વર્ષથી તમે જુઓ છો ને શું બદલાયું? આ વખતે નવીનમાં તો એ છે કે થોડો એક દિવસ જલ્દી ચાલુ થઈ ગયું છે। જનરલી 1 જાન્યુઆરીથી ચાલુ થાય છે, વખતે 2 દિવસ વહેલું ચાલુ તો થયેલું છે। 5 વર્ષથી તમે અહીંયા આવો છો, તો આ વર્ષે કેવું, એટલે બીજા કરતા અપગ્રેડ છે દર વર્ષ કરતા હા। કે તેવું ને તેવું છે? ગયા વખત કરતાં તો ઘણું અપગ્રેડ છે। દર વખતે અપગ્રેડેશન હોય જ છે ફ્લાવર ખાસ શો। કરીને આ વખતે એવું જાણવા મળ્યું છે કે સિંગાપુરમાં જે ફ્લાવર શો થાય છે એની કરતાં પણ સારા, દેશ વિદેશોમાં જે ફ્લાવર થાય એની કરતાં પણ સારું ફ્લાવર શો આપણા ઇન્ડિયામાં છે। લોકોને જોવા આવવું જોઈએ એવું આ વખતે મેસેજ છે। હશે, અમે સિંગાપુરમાં તો જોયું નહીં, પણ વાત કેવી લાગે સાચી છે છે। તમને? ચોખ્ખાઈ કેવી લાગે છે? બહુ સારી છે, બહુ સરસ વ્યવસ્થા છે, બહુ સરસ છે। તમે શું કહેશો? સરસ છે આ વખતેનો ફ્લાવર શો। અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા, અને વાઇબ્રન્ટ ગુજરાત, આપણું સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા ઘડવૈયા છે, એમની મૂર્તિ છે, એટલે આમ એકતાનું એક પ્રતિક પણ આપણને આપે છે આપણું ફ્લાવર શો, કે આપણે એકતામાં રહેવું જોઈએ। જે રીતે હાલ અમારી સાથે બીજા પ્રેક્ષક પણ જોડાયા છે, ફ્લાવર શોની સુંદરતા અમે તમને બતાવી રહ્યા છે। લોકો અહીંયા આવીને કેવું મહેસૂસ કરી રહ્યા છે, ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના લોકો એકવાર ફ્લાવર શોની મુલાકાત લેવી જોઈએ, કારણ કે સમગ્ર વિશ્વમાં જે નથી થતું હોય અમદાવાદમાં આજે ફર્સ્ટ ટાઈમ થયું છે। આપણે જાણીએ, આપનું નામ શું? ગોહિલ પલ્લવી। ક્યાંથી આવો છો? અમે દાહોદથી। દાહોદથી। એટલે કેટલા વર્ષોથી ફ્લાવર શોમાં આવો છો? આ ફર્સ્ટ ટાઈમ છે। કેવું લાગી રહ્યું છે? તમે બહુ જ દાહોદથી સુંદર ફ્લાવર છે। શો, મેસેજ તૈયારી કરીને તમને મળ્યા હતા, તૈયારી કરીને નીકળ્યા હતા કે ફરવા આવ્યા હતા અને આવી ગયા? સ્પેશિયલ અહીંયા જયા હતા। ઓકે, તમને કેવી રીતે આ માહિતી મળી હતી કે ફ્લાવર શો બહુ સારો છે? ઇન્સ્ટાગ્રામમાં ને ન્યૂઝ ને બધું જોઈને માહિતી મળી ગઈ હતી। ઓકે, કેવું લાગી રહ્યું છે ફ્લાવર શો આજનું? બહુ જ સુંદર છે, બહુ જ ચોખ્ખાઈ, બધું જ બહુ જ સુંદર છે, બહુ જ સરસ છે, બહુ મજા આવે છે, બહુ જ બધા ફ્લાવર એકદમ સરસ છે, બહુ મજા આવે આવું છે। તમને આખા વિશ્વમાં ક્યાંય નહીં જોવા મળે, કારણ કે અહીંયા 50 કન્ટ્રીઓના ફ્લાવર અહીંયા મૂકવામાં આવે હા, બહુ સરસ છે, બહુ થેન્ક યુ। જે હાલ જે માહિતી અમારી પાસે આવી રહી છે, દેશ વિદેશના 50 કન્ટ્રીઓના ફ્લાવર અહીંયા મૂકવામાં આવ્યા છે। અહીંયાની જાળવણી, અમદાવાદનું કહેવાય છે કે ગુજરાત સૌથી ગરમ શહેર છે, એમાંય અમદાવાદ સૌથી ગરમ શહેર છે, કારણ કે સૂર્યનો તાપ સીધો અહીંયા આવે છે, ને એવા ટેમ્પરેચરમાં અહીંયા ફ્લાવરની જાળવણી જે પ્રકારે કરવામાં આવી છે, લોકો આજે ઝઝૂમી ઉઠ્યા છે, ખુશ થઈ ગયા છે। અમારી સાથે અત્યારે ડૉક્ટર મળ્યા, ત્યારે ડૉક્ટરે એવું કીધું કે હું સિંગાપોર ગઈ છું, ન્યૂઝીલેન્ડ ગઈ છું, તમામ દેશોમાં ગઈ છું, પરંતુ અમદાવાદમાં જે ફ્લાવર શો મૂકવામાં આવ્યા છે તેની સામે
સામે તે કંઈ પણ નથી. જ્યારે અમે સિંગાપોરમાં જે ફ્લાવર શો જોયા હતો ત્યારે અમને એમ લાગ્યું તો એ શું નજારો છે, પરંતુ અહીંયા આવ્યા પછી જે ચણાના મમરા વેચ્યા છે એવું અહીંના ડૉક્ટરો કર્યા છે. અમારી સાથે બીજા પ્રેક્ષકો પણ છે, એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું ફ્લાવર શોમાં. આપ અહીંયા ફ્લાવર શોમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? अच्छा है। ક્યાં से आए हो? मैं आया हूँ नागरवेल से। दिख रहा है फ्लावर? दिख रहा है? हाँ दिखता है बहुत। घूमने आए हो कि हाँ घूमने आया। ओके, तो कैसा कब से अच्छा। આવવો જોઈએ એવું કહી દે. બા શું કહેશો? મોદી આવવો જોઈએ. અચ્છા, ફ્લાવર શો કેવું લાગી રહ્યું? બહુ જ અચ્છા લાગે છે. તો 2024 માં મોદી આવશે? મોદી આવશે અને મોદી જ જોઈએ. બરાબર, सब कुछ अच्छा चल रहा है, सब कुछ अच्छा चल रहा है. बराबर, तो अभी राम मंदिर भी बन रहा है 22 जनवरी को, क्या कहना है? राम को बोलना है कि हमको भी दर्शन कराए. बराबर. જે રીતે અમારી સાથે બા જોડાયા, શું કહેશો ફ્લાવર શો આપ જોવા આવ્યા છો? શું એટલે ફ્લાવર શો જોવા આવ્યા તો શું કહેશો? બસ મજા આવી, એન્જોય. કેટલા વર્ષથી આવો છો? પહેલી વાર જ આવી. ક્યાંથી આવો છો? વસ્ત્રાપુર, ઓકે, અમદાવાદના જ છો? અમદાવાદના જ છીએ. તો કેવું લાગે છે એની ક્લીનનેસ, બહુ. એની બેસવાનું વિશે? ના, બહુ. ના, ના. ફ્લાવર કેવા લાગી રહ્યા છે? સરસ સરસ, બહુ 50 સરસ. કન્ટ્રીઓના ફ્લાવર તમે અહીંયા જોઈ રહ્યા છો. હા. દેશ વિદેશમાંથી ફ્લાવર લાવવામાં આવે. બરાબર. હા કેવું લાગે? સારું લાગે? હા, ના ના, સરસ. શું કહેશો બેટા, આપનું નામ શું છે? મારું નામ રેહાન છે. ક્યાંથી આયા? અમે ધંધુકાથી આવ્યા છીએ. પહેલી વાર આયા? પહેલી વાર આવ્યા. કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું ખૂબ છે. મજા આવી રહી છે? ખૂબ નેચરલ બધું જોવા મળે છે. બહુ કોની સારું. એકલા આયા કે કોઈની જોડે ના આયા? ના, બધા સાથે છે. કોઈની રાહ જુઓ છો? નહીં નહીં, એક જોઉં છું. ક્યારના આજુબાજુમાં ચક્કર મારો? હમ. અમારી સાથે જે જોડાયા છે, ગયો બેન, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ બ્યુટીફુલ નેચર. ક્યાંથી આયા? અહીંયા અમદાવાદના જ છીએ. proper અમદાવાદ. કેટલા વર્ષથી આવો છો? કારણ કે 10 હું વર્ષથી ફ્લાવર તો હા દર વર્ષે આવું છું. તો આ વખતે તમારો એક્સપિરિયન્સ કયો? દર વર્ષે આવો છો ને આ આ વખતે યુનિક છે, અલગ છે કંઈક. હા અચ્છા, અને સરસ, ગયા વર્ષ કરતા ઘણું સારું કઈ રીતે કહી શકાય? અલગ અલગ ડિફરન્ટ રીતે છે જે બધી રીતે જ. અમને માહિતી મળી રહી છે કે ઘણું અપગ્રેડ છે અહીંયા, પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા સાથે સાથે. અચ્છા, શું કહેશો કાકા? ડિફરન્ટ થીમ છે આ વખતે. આ વખતે મોઢેરાનું સૂર્ય મંદિર છે, પછી આ જે બધા જુદી જુદી જે આ ચંદ્રયાન છે, નરેન્દ્ર મોદીનો ફોટો છે, બધું બરાબર છે, અને જુદી જુદી થીમ ઉપર છે. એટલે ખરેખર દર સાલ કરતાં આ વખતે બહુ જ યુનિક વસ્તુ છે આ, અને દરેકે ગમે તે રીતે ટાઈમ કાઢીને એક વાત એન્જોય કરવા જેવું છે. કારણ કે અમને માહિતી મળી રહી છે કે સિંગાપોરમાં બી ફ્લાવર શો થાય છે. અમારી પાસે એક અત્યારે ડોક્ટર મળ્યા, એમણે કીધું હું દેશ વિદેશમાં ફ્લાવર શો જોવા ગઈ છું, ત્યારે એમ લાગતું હતું કે શું વસ્તુ છે, પણ આજે અહીંયા પછી એમ લાગે છે કે સિંગાપોરના જે એની કરતાં હા, હું પણ ડોક્ટર જ છું, અને ખરેખર આ બધી જગ્યાએ છે એની કરતાં આપણું પ્રાઉડ લેવા જેવું છે. અમદાવાદનો ફ્લાવર લેવા જેવું સરસ, બહુ સરસ. જે રીતે હાલ ખાસ કરીને 22 જનવરીએ રામ મંદિર બનવા જઈ રહ્યું છે, અત્યારે આ સમગ્ર વિશ્વમાં રામ મંદિરની ગૂંજ છે, વડાપ્રધાનની ડિમાન્ડ છે, વડાપ્રધાનનું નામ સમગ્ર વિશ્વમાં, શું કહેતો? સવાલ જ નથી, એની તોલે કોઈ આવે એમ છે જ નહીં, અને રામ અને મોદીમાં કોઈ ફરક જ નથી. જે રીતે અમારી સાથે જોડાયા, એવું કહેવાય છે કે જ્યારે 500 વર્ષના સંઘર્ષ પછી ભગવાન રામનું મંદિર બનવા જઈ રહ્યું છે, તેવામાં કહેવાયું હતું એક સમયમાં કે ભાઈ ભગવાન રામ કોઈને કોઈ અવતારમાં આવે છે, તેવું ત્યારે લોકો કહી રહ્યા છે ભગવાન રામના અવતારમાં નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે ડૉક્ટર મારી સાથે જોડાયા હતા, એમણે કહ્યું હતું નરેન્દ્ર મોદી અને ભગવાન રામમાં કોઈ ફરક નથી. જે રીતે અમદાવાદનો ફ્લાવર શો સમગ્ર વિશ્વમાં ટોપ ઉપર છે, સમગ્ર વિશ્વમાં આવો ફ્લાવર શો તમને જોવા નહીં મળે. તેની સાથે સાથે અત્યારે એક દિવાળીનો માહોલ છે, જશ્નનો માહોલ છે. 22 જનવરીએ ભગવાન રામના દ્વાર ખુલી રહ્યા છે, ભગવાન રામ જન્મભૂમિનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં, દેશમાં હવે એક ખુશીની લહેર છે. ત્યારે દિવાળી જેવો માહોલ હવે સર્જાવા જઈ રહ્યો છે. આ સમગ્ર ક્રેડિટ ખાસ કરીને ગુજરાતીઓની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. અમે તો ફ્લાવર શોની વાત કરી રહ્યા છે, પરંતુ લોકો ફ્લાવર શોની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યા છે. આ વસ્તુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંક ને ક્યાંક ઊભી કરી છે. ખાસ કરીને અમારી સાથે બીજા પ્રેક્ષક જોડાયા છે, એમની શું કહેશો? ક્યાંથી આવ્યો? નરોડા છે. નરોડાથી. કેટલા વર્ષથી અહીંયા આવો છો? અહીંયા લગભગ 5 વર્ષથી. કેવું લાગે છે? બહુ સારું. દર વર્ષે આવો છો? હા, દર વર્ષે અહીંયા. આ વખતે આ બહુ સારું છે, અને આમ વ્યવસ્થિત છે બધું સુવિધા. શું અપગ્રેડ લાગ્યું છે તમને આ વખતે? જે સરદાર વલ્લભભાઈની મૂર્તિ જે બનાવી એના અંદર સારો સુધારો કર્યો, બીજા અલગ અલગ ફૂલો લાયા, એના અંદર બી સારું છે એમ અત્યારે. એટલે ક્રેડિટ વડાપ્રધાન મોદીને આપવા માંગુ છો? યસ. શું કહેશો ખાસ કરીને? બહુ મજા આવી. વડાપ્રધાન મોદી સાહેબ 2024માં ફાઇનલ આવી જવાના. 24માં 400 પ્લસ સીટ છે. 400 પ્લસ નહીં, બધી ગુજરાતમાં 100%. અને 22 જનવરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થાય છે. હા, બહુ સરસ અરેન્જમેન્ટ કરેલું છે, અને આ વખતે બહુ વધારે સારું છે. એકદમ ચોખ્ખાઈ છે અને બહુ સરસ છે. લોકો આવે અહીંયા અવારનવાર, એવી બધાને વિનંતી છે. હું અહીંયા અમદાવાદનો જ છું, લોકલ. લગભગ 3 વર્ષથી આવું છું કોન્સ્ટન્ટ. આ વખતે વધારે સરસ છે, અને આ વખતે પબ્લિકમાં બી એટલી અવેરનેસ છે કે લોકો ક્યાંય કચરો ફેંકતા નથી, અને ડે બાય ડે આ સરસ ડેવલપમેન્ટ જોવા મળે છે. ખાસ કરીને એવું કહેવાય છે કે ગુજરાતમાં અમદાવાદ સૌથી ગરમ શહેર છે દેશમાં, તો તેવા સમયમાં ફૂલોની જાળવણી કરવી એ
જે જાળવણી કરવામાં આવી છે કેવી કારણ કે આવા સમયમાં ફૂલોની હા. જાળવણી બહુ ચેલેન્જ છે. ના હમણાં અમે આવ્યા ત્યારે મેં રિસન્ટલી જોયું કે એક કોન્સ્ટન્ટ એક નાનકડું એક મિની ટ્રેક્ટર ટ્રાવેલ કરે છે અને દરેક છોડને ધ્યાન રાખીને પાણી પીવડાવે છે. અને મારી બધાને એક રિક્વેસ્ટ છે કે અમે લોકો ઘણા વર્ષોથી એક વસ્તુ ફોલો કરી છે કે ઘરમાં કોઈ પણ વ્યક્તિનો જન્મદિવસ આવે ત્યારે એક ટ્રી જરૂરથી વાવવું જોઈએ, જેથી આપણે અને આપણા પરિવાર અને આપણી અપકમિંગ જનરેશન છે એ લોકો માટે એક આપણે સારું એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકીએ. ફ્લાવરને ખૂબ પસંદ કરો. જી હા, બિલકુલ. શું કહેશો આપ? બહુ જ સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે. આવું ઇન્ડિયામાં જોવા મળે એ તો બહુ સારી વાત કહેવાય. આનાથી પબ્લિકને આ અલગ અલગ ટાઈપના બધા ફ્લાવર્સ ને આ પ્લાન્ટ્સ ને બધું જોવા મળે છે. આટલી બ્યુટિફુલી આ લોકોએ જે રીતે ફ્લાવર્સ અરેન્જ કર્યા છે એવું લાગે છે કે આપણે કંઈક બીજી જગ્યાએ આવી ગયા છીએ એમ. અને આના કિનારે એટલે રિવરફ્રન્ટમાં એટલે બહુ સરસ કહેવાય એમ. એટલે કહી શકાય છે કે અમારી સાથે એક ડૉક્ટર જોડાયા હતા. એમણે કીધું જ્યારે અમે સિંગાપુરમાં ફ્લાવર શો જોવા ગયા હતા ત્યારે એમને એમ લાગ્યું હતું કે આ ટોપ લેવલનું ફ્લાવર શો છે, પરંતુ અહીંયા આવ્યા પછી એવું લાગે છે એ તો ચણાના ભાવે વેચાય. હા, એટલું સરસ છે. પણ આ લોકો ખાલી આ પબ્લિકને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે આનું રિસ્પેક્ટ કરો અને આને જોવા આવો અને બને એટલું આને અપ્રિશિએટ કરો રાધર દેન તમે ક્રિટિસાઇઝ કરવા સિવાય એમ. થેન્ક યુ. અત્યારે જે લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે લોકોની એક મેથડ હોય છે ક્રિટિસાઇઝ કરવાની, પરંતુ આજે ફ્લાવર શો જો તમે સિંગાપોર ન ગયા હોય તો સિંગાપોર જવાની જરૂર નથી, કારણ કે સિંગાપોરના પણ ફ્લાવર શો ચણાના મમરે વેચાય એવું અમદાવાદનું ફ્લાવર શો અહીંના લોકો કહી રહ્યા છે. તો આ જ ઉપલબ્ધિ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, ગુજરાત સરકારની, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની. દેશ વિદેશના લોકો અહીંયા આવવું જોઈને એકવાર અમદાવાદના ફ્લાવર શોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. કેમેરામેન રાજેન્દ્ર પટેલ સાથે કમલેશ રોહિડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.